વડોદરા હરણી દુર્ઘટના કેસની અંદર શરૂઆતમાં નાની નાની માછલીઓ પકડાયા પછી હવે મોટા માછલા પકડાઈ રહ્યા છે અને બીજી બાજુ બેદરકારી અને બચાવની નીતિ સામે હાઈકોર્ટે આકરા પાણીએ દેખાઈ રહી છે। વડોદરા કલેક્ટરનો રિપોર્ટ આપવામાં ઢીલી કામગીરી દેખાડી રહ્યા છે ત્યાં ક્યાંક પોલિટિકલ દબાણના કારણે કેટલાક લોકોને બચાવાઈ રહ્યા હોય એવા સવાલો પણ ઉઠી રહ્યા છે। આખરે હાઈકોર્ટે તંત્રને શું ફટકાર લગાવી અને કોને બચાવી રહ્યું છે સૌથી પહેલા એ જુઓ। વડોદરા હરણી દુર્ઘટના બાદ એક મોટા માથાઓના નામ સામે આવ્યા અને તંત્ર પર દબાણ વધતા કામગીરી તેજ કરવામાં આવી। પણ કહેવાય છે ને, પાડાના વાંકે પખાલીને ડામ, એવું જ કંઈક આ તંત્રનું કામ છે। તમે સાચું સાંભળી રહ્યા છો। કોર્પોરેશન, કલેક્ટર, લોકલ સિસ્ટમ, આ બધા જ પાયાના સ્તંભો હરણી દુર્ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યા। મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો। પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે કોઈને ખોંખારો ખાવાનો સમય પણ ન મળ્યો અને હાઈકોર્ટે ઝાટકણી કાઢી નાખી। હાઈકોર્ટે કહી દીધું કે શું પોલિટિકલ પાર્ટીઓ સાથે જોડાયેલા લોકોને બચાવાઈ રહ્યા છે? કેમ અત્યાર સુધી એક્શન ટેકન રિપોર્ટ સોંપાયો નથી? વડોદરા મહાનગરપાલિકાને હાઈકોર્ટની ફટકાર બાદ અત્યારે જવાબ આપવો ભારે પડી ગયો છે અને કરાઈ રહ્યો છે માત્ર લૂલો બચાવ। કે કોની જવાબદારી? તો જ્યારે કોન્ટ્રાક્ટ આવી મેટરમાં અપાય છે અને કોર્પોરેશનની કે ગવર્મેન્ટની પ્રોપર્ટીની અંદર આવતું હોય છે ત્યારે એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું? પીપીપી મોડલમાં ખાલી કોન્ટ્રાક્ટ કરી અને પૂરું કરી નાખવાનું? ઇન્સ્પેક્શનનું શું? ગવર્મેન્ટ ઓફિસરોની જવાબદારી શું? ત્રીજું, કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જે વખતના ઇન્સ્પેક્શનની જવાબદારી છે એની ઉપર કોર્ટે ઘણી ગંભીર ટકોર કરી છે અને કોર્પોરેશનની ડિટેલ એફિડેવિટ મંગાવી છે। નાના માસૂમ ભૂલકાઓનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં જો તંત્ર દ્વારા ચલતા હૈ હોતા હૈની નીતિ ન રખાઈ હોત તો આ દુર્ઘટના 100% ટાળી શકાઈ હોત। પણ જે કંપની અને વ્યક્તિને કોન્ટ્રાક્ટ અપાયો એની ખરાઈ ન કરાતા હાઈકોર્ટે એ મુદ્દે વેધક સવાલ કર્યો અને કોન્ટ્રાક્ટરની સાથે મહાનગરપાલિકાની બેદરકારી હોવાની પણ ગંભીર નોંધ લીધી। તમામ વોટર બોડી, મોરબીની દુર્ઘટના થઈ, પુલ ઘટના પછી થોડા જ સમયમાં આ દુર્ઘટના થઈ છે। અત્યારે સરકારે પ્રિકોશનરી મેજર તરીકે તમામ જગ્યાએ આ પ્રકારની તમામ એક્ટિવિટી અટકાવી છે, પરંતુ જ્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ છે। સતત શા માટે સરકાર કે સરકારી અધિકારીઓ આટલી બધી ગંભીર બેદરકારી રાખતી હોય છે તે પ્રશ્ન હાઈકોર્ટ બહુ કડક રીતે પૂછશે અને અપેક્ષા છે કે હાઈકોર્ટ બહુ યોગ્ય રીતે આનો નિર્ણય કરશે તેવું અત્યારે લાગી રહ્યું છે કે જ્યાં સુધી આપણી જોડે કંઈ થતું નથી ત્યાં સુધી આપણને ખ્યાલ નથી આવતો કે આપણને પણ લાઈફ જેકેટ પહેરાવવા જોઈએ વેન વી આર વેન્ચરિંગ ઇન્ટુ અનનોન વોટર્સ ઇન અ ગવર્મેન્ટ બોટ। એટલે બીજું કે જે સ્કૂલોની જવાબદારી છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પરિપત્રો છે, તો તમામ સ્કૂલે દરેક ટૂર પર જતી વખતે દરેક જગ્યાએ જાણ કરી છે, દરેક ડીઈઓ કચેરીને તમામ સ્કૂલોએ જાણ કરી છે કે નહીં તેના પણ રિપોર્ટ આવશે। ન હોય તો તેને લગતા નિયમો કદાચ ઘડવામાં આવશે કે દરેક આવી ટૂર, પિકનિક જે કંઈ સ્કૂલો લઈ જતી હોય છે તે તમામ તેમના જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને બધી માહિતી આપે, કઈ કઈ જગ્યાએ જશે, શું પ્લાનિંગ છે, કેવી પ્રકારની ટૂર છે, જેથી કરીને આગમચેતીના પગલાં તરીકે દરેક જગ્યાએ સૂચના આપી શકાય જ્યાં જ્યાં સરકારી તંત્ર દ્વારા ચાલતી કોઈ એક્ટિવિટી હોય છે। હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો બાદ પીડિતો દ્વારા પણ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરાઈ છે અને આ મામલે ગૃહ વિભાગ પણ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે। વડોદરા કલેક્ટર પાસે માંગેલા રિપોર્ટમાં હજી પણ વિલંબ થતા સરકારી તંત્ર ઢીલી કામગીરી કરતી હોવાનું કોર્ટના ધ્યાને આવ્યું છે। આ તરફ વડોદરા ડીઈઓની નોટિસ બાદ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ પણ જવાબ રજૂ કર્યો અને કહ્યું કે સ્થાનિક પ્રવાસ માટે મંજૂરી લેવાની હોય એ અંગે એમને કોઈ જાણ જ નહોતી અને સાથે જ દોષનો ટોપલો શિક્ષકો ઉપર ઢોળી દીધો। તેઓએ સ્થાનિક પ્રવાસ હોવાને કારણે મંજૂરી લેવી જોઈએ એવી જાણકારીનો અભાવ હતો એવું કહેવું છે અને સાથે એમાં વિગતો રજૂ કરેલી છે કે પ્રવાસ અંતર્ગત અમે આટલા લોકોની જવાબદારી સોંપેલી હતી, તો એમને જે કોઈ વ્યક્તિની જવાબદારી સોંપેલી એમના નામ અમને આપેલા છે, તો એ અંતર્ગત અત્યારેથી શિક્ષણ નિરીક્ષકને કહેલું છે કે સંબંધિત જે વ્યક્તિઓ છે એમના પણ નિવેદન મેળવી અને એ બાબતે હકીકતલક્ષી વિગતો રજૂ કરી જેથી આ બાબતે આગળની નિયમો અંદર કાર્યવાહી થઈ શકે। એફએસએલની તપાસમાં એ જ સામે આવ્યું છે જે માસૂમો દુર્ઘટનાના દિવસે કહી રહ્યા હતા। બોટની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડાયા હતા અને એ જ દુર્ઘટનાનું કારણ બન્યું। એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું કે 1 ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં 1.5 ટન વજન હતું
સાથે જ બોટના આગળના ભાગમાં જ્યાં કોઈને બેસવાની પરવાનગી નથી ત્યાં પણ 10-10 બાળકોને બેસાડાયા હતા અને માટે જ ટર્ન લેતી વખતે બોટ ડૂબી ગઈ. આ કેસમાં વધુ 4 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં જતીન દોશી, નેહા દોશી, તેજલ દોશીની ધરપકડ કરવામાં આવી છે. ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈનની પણ ધરપકડ કરાઈ છે. આ એ જ નિલેશ જૈન છે જેને 10 મહિના પહેલા બોટિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કેસમાં કુલ 13 આરોપીઓ પકડાયા છે અને 6 હજી પણ પોલીસ પકડથી દૂર છે. પણ સવાલ અહીંયા એ છે કે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ હોય કે પછી પ્રવાસન સ્થળોએ ચાલતી બોટ કે પછી નર્મદામાં અસ્થિ વિસર્જન વખતે ત્રિવેણી સંગમ લઈ જતી બોટ હોય, શું આ સ્થળોએ કોઈ મોટી દુર્ઘટના નહીં થાય અથવા રાજ્યમાં આવી બોટ દુર્ઘટના ફરી ન બને એની જવાબદારી તંત્ર લે છે ખરું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકરક્ષક તરીકે ફરજ બજાવનાર પોલીસનો કર્મચારી પૈસાનો પૂજારી બની અનીતિ આચરે ત્યારે લોકોનો પોલીસ પરથી ભરોસો ઉઠી જાય છે. જૂનાગઢના 3 પોલીસ કર્મચારીઓનો તોડકાંડ રાજ્યમાં ગાજી રહ્યો છે અને હવે આ મામલાની તપાસ એટીએસને સોંપાઈ છે. તોડકાંડના રેલા શું મોટા મોટા અધિકારીઓ સુધી પહોંચ્યા છે? સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આખરે કોના કોના હાથ આમાં દાઝેલા છે, કોની વર્દી પર આ તોડકાંડના છાંટા ઉડેલા છે. જૂનાગઢમાં 3 પોલીસ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલ તોડકાંડ આજકાલ ચર્ચામાં છે. આ કેસમાં હાલ પર્યંત 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ડીજી વિકાસ સહાયે સમગ્ર કેસની તપાસ એટીએસને સોંપતા કેસમાં નવા તથ્યો પણ બહાર આવશે અને સંભવતઃ આ મામલો રાજ્યના ઇતિહાસનું મોટું કૌભાંડ સાબિત થાય તો પણ નવાઈની વાત નહીં. કારણ કે હાલમાં આ કૌભાંડના કેન્દ્ર સ્થાને રહેલા 3 પોલીસ કર્મીઓ 1, 2, 5 કે 10 નહીં, પૂરા 335 બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા અને તે પૈકી કેરળના એક વેપારીનું એકાઉન્ટ અનફ્રીઝ કરવા 20 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. હવે જો એક એકાઉન્ટ અનફ્રીઝ કરવા 20 લાખ રૂપિયા જેટલી મોટી રકમનો તોડ કરવા આ પોલીસ કર્મીઓ તૈયાર હોય તો 335 એકાઉન્ટ માટે કેટલા રૂપિયાનો તોડ કરતા હશે અથવા તો કરાવવાના હશે તે તો વિચારવા જેવો વિષય છે. સમગ્ર તોડકાંડ મામલે કેટલાક ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે, જેવા કે તોડકાંડ મામલે કેટલાક ગંભીર સવાલો. માત્ર 3 પોલીસ અધિકારીઓએ જ આચર્યું છે કૌભાંડ. ખોટા ઇનપુટથી કેવી રીતે 335 બેંક એકાઉન્ટ ખાતાઓ ફ્રીઝ કરાયા? બેંક ખાતાઓ ફ્રીઝ કરવા હાઈ રેન્ક ઓફિસરની મંજૂરી લેવાઈ? શું જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સમગ્ર મામલે અજાણ છે? શું ઇનપુટ બહાને પોલીસ કોઈનું બેંક ખાતું ફ્રીઝ કરી શકે? શું આ રેકેટ સુવ્યવસ્થિત રીતે ગાંધીનગર કક્ષાથી ચાલે છે? વાત અહીં જ પૂર્ણ નથી થતી. આ તો વેપારીએ હિંમત બતાવી અને પૈસા માગનાર પોલીસ કર્મચારીઓની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી, પરંતુ એવા પણ એકાઉન્ટ ધારકો હશે કે જેમણે આ પોલીસ કર્મીઓની સાથે પૈસા આપી અને માંડવાળ કર્યું હોય. હાલ તો એ જ અનુમાન લગાવી શકાય કે આ કૌભાંડનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે. અને એ વાત પણ નકારી ન શકાય કે માત્ર 2-3 પીઆઈ કે એએસઆઈ કક્ષાના અધિકારીઓની જ સંડોવણી હોઈ શકે. સૌ કોઈને ખબર છે કે નાનાથી નાનો કોન્સ્ટેબલ અગર તોડ કરે છે તો છેક ઉપર સુધી તેની ભાગ બટાઈ થાય છે, ત્યારે અહીં તો કરોડોનો મામલો છે. તો શું સુવ્યવસ્થિત રૂપે ચાલતા આ તોડકાંડ મામલે આઈજી, ડીઆઈજી કે જિલ્લા પોલીસ વડા અજાણ હશે? હાલ જૂનાગઢમાં એટીએસના અધિકારીઓએ ધામા નાખ્યા છે અને સમગ્ર કાંડની તપાસ ચાલી રહી છે. આ મામલે 2 પોલીસ ઇન્સ્પેક્ટર અરવિંદ ગોહિલ, તરલ ભટ્ટ અને 1 એએસઆઈને સસ્પેન્ડ કર્યા છે અને 4 શખ્સોની સામે પોલીસ ફરિયાદ કરી છે. આ ચોથા શખ્સ ઉપર પણ સસ્પેન્શન યથાવત છે, કારણ કે આ ચોથા શખ્સ વિશે પોલીસ હાલ કશું જ જણાવવા માંગતી નથી. દરમિયાન આ કૌભાંડના માસ્ટર માઇન્ડ કહી શકાય તે તરલ ભટ્ટ વિદેશ ફરાર થયો હોવાની શક્યતા છે. પીઆઈ તરલ ભટ્ટ દુબઈ અને બુકીઓના સંપર્કમાં હોવાની પણ અટકળો ઉઠી રહી છે અને કેટલાક બેંક અધિકારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે. સાચી હકીકત તો એટીએસની તપાસ બાદ જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ક્રિકેટ એટલે જેન્ટલમેન્સ ગેમ અને એમાં પણ ભારતમાં તો ખેલાડીઓને ભગવાનનો દરજ્જો અપાય છે. પણ આ જેન્ટલમેન્સ ગેમ સમયાંતરે વિવાદોમાં આવતી રહી છે અને ફરી એકવાર વિવાદમાં આવ્યા છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ, જેમની કીટમાંથી અધધ દારૂ મળી આવ્યો છે અને સવાલો અનેક ચર્ચાઈ રહ્યા છે. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા એટલી બધી છે કે મોટાભાગના સગીર બાળકો ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ખેલાડી બનવા ગલી મહોલ્લાથી શરૂ કરી ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલ સુધી પણ પહોંચે છે.
સ્ટેટ લેવલ પર દેશમાં સેંકડો ક્રિકેટ એસોસિએશન છે. તે પૈકી રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે. હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ચર્ચામાં છે. જોકે કોઈ ક્રિકેટ મેચને લઈને નહીં, પરંતુ દારૂકાંડને કારણે તે ચર્ચામાં છે. ફટાફટ સમગ્ર મામલા પર એક નજર કરી લઈએ તો સૌરાષ્ટ્રની અંડર-23ની ક્રિકેટ ટીમ CK નાયડુ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રમવા ચંદીગઢ ગઈ હતી. મેચ જીતીને પરત ફરતી વખતે 5 ખેલાડીએ પોતાની ક્રિકેટ કિટમાં બિયર અને દારૂનો જથ્થો છુપાડી દીધો હતો. જો કે ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 5 કિટ કબજે કરી લીધી. આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને 5 ખેલાડીઓના કરતૂતો પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. રણજી ટ્રોફી રમતા એક સમર્થ ક્રિકેટરે 5 જુનિયર ખેલાડીઓને પોતાના માટે દારૂ બિયરનો જથ્થો લાવવા સૂચના આપી હતી અને સિનિયરને ખુશ કરવા 5 યુવા ખેલાડીઓએ દારૂ બિયરની હેરાફેરીનો તખ્તો ગોઠવ્યો હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. આ 5 ખેલાડીઓ પાસે 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર ઝડપાયો હતો. ચંદીગઢમાં થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જાણ થયેલ છે. આ એલિશ બનાવ અનિચ્છનીય, ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે. એસસીઆઈની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી. એવી પણ ચર્ચાઓ ઉઠી રહી છે કે જે જુનિયર ખેલાડીઓ દારૂ સાથે ઝડપાયા છે તેમાંથી કેટલાક ખેલાડીઓના પરિવારજનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દો ધરાવે છે. એસોસિએશને તપાસની બાંહેધરી આપી છે. સવાલ તો એ પણ ઉદ્ભવે છે કે ચંદીગઢની મેચમાં જીતીને તમામ ખેલાડીઓ 25 જાન્યુઆરીના રોજ રાજકોટ પરત આવવા રવાના થઈ ગયા હતા, ત્યારે તેમની કિટમાંથી દારૂ 2 દિવસ બાદ કેવી રીતે પકડાયો? ખેલાડીઓની કિટ ઇન્ડિગોના કાર્ગોમાં આવવાની હતી. એરપોર્ટ પર કાર્ગોના સામાનનું ચેકિંગ સામાન્ય હોય છે. એરપોર્ટ વિભાગે ચેકિંગ કર્યું હોત તો દારૂ આસાનીથી પહોંચી શકત. એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકિંગ હાથ ધરતા આખો ભાંડાફોડ થયો. ક્રિકેટરો પાસે સામાન વધુ હોવાથી કાર્ગોમાં પાછળથી મોકલાય છે. ક્રિકેટરો તો ચંદીગઢથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. કસ્ટમ વિભાગે તપાસ ન કરી હોત તો દારૂ પણ રાજકોટ પહોંચી જાત. જુનિયર ક્રિકેટરો કયા સિનિયર ખેલાડીને ખુશ કરવા અન્ય ખેલાડીઓ દારૂ અને બિયરની સપ્લાય કરતા હતા? શું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ મામલે ગંભીર તપાસ કરી જવાબદાર સામે પગલાં લેશે? યુવા ખેલાડીઓને ક્રિકેટમાં સારી કારકિર્દી બનાવવા માટે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, પરંતુ તેના બદલે ઉપરીઓને દારૂ આપીને ખુશ કરવાની જો જુનિયર ખેલાડીઓને ફરજ પડતી હોય તો આ ઘટના ક્રિકેટમાં જવા માંગતા સૌરાષ્ટ્રના અનેક યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે થોડી વાત રાજનીતિની પણ કરી લઈએ. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને કમળ પૂર બહારમાં ખીલી રહ્યું છે, એટલે કે ઓપરેશન લોટસ જબરજસ્ત ચાલતું દેખાઈ રહ્યું છે. ભાજપનું ઓપરેશન લોટસ ચાલુ છે અને ગુજરાતમાં વધુ 2 નેતાઓએ કેસરી ખેસ ધારણ કર્યો અને ભાજપના હાથ મજબૂત કર્યા છે. જ્યારે એક અધિકારીએ ભાજપમાં જોડાવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું ધરી દીધું છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે અને ચૂંટણી અગાઉ તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. સાથે જ પક્ષાપક્ષી અને ખેંચતાણ પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં તો અડધી કોંગ્રેસનું ભાજપીકરણ થઈ જ ચૂક્યું છે અને જે કોંગ્રેસીઓ બાકી છે તે કેસરીયો ખેસ પહેરવા કતારમાં છે. આજે વધુ 2 કોંગી નેતાઓએ ભાજપનો ભગવો પહેરી લીધો છે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા છે. બાલકૃષ્ણ પટેલ 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા, તો ચિરાગ કાલરિયા 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. 2017 વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનનો લાભ કેટલાય કોંગ્રેસી ધારાસભ્યોને મળ્યો હતો. ચિરાગ પટેલ તેમાંના જ એક છે. શા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં તેઓ પ્રવેશી રહ્યા છે તેના પર તેઓ શું કહી રહ્યા છે તેમના જ મોઢે સાંભળીએ. 5 વર્ષ નિષ્ઠાથી મેં પક્ષનું વફાદારીથી કામ કર્યું છે. હું ક્યારે હેલો નહોતો. હવે 5 વર્ષ પૂરા થયા પછી મારા વિસ્તારના લોકો, મારા મતદારો, મારા વડીલો, મારા મિત્રો, મારા સ્વજનો બધાની એક એવી લાગણી હતી કે ભાઈ હવે આપણે, તમે માણસ તરીકે સારો છો, તમારો કોંગ્રેસ પક્ષ અમને ગમતો નથી. હવે એની કોઈ દવા તો હોય નહીં. એટલે જન લાગણી અને બધાની એવી એક માગણી હતી કે આપણે આ જે પુરુષાર્થ કરે છે અને આ પાર્ટીમાં માનો કે વિકાસની જે વણથંભી યાત્રા છે એમાં આપણે પણ આપણું યોગદાન દઈને આમાં જોડાય. એટલે બધાની લાગણી વ્યક્ત કરી અને અમે આજે કેસરીઓ ધારણ કરી રહ્યા છીએ. પોતાના મત વિસ્તારના લોકોના કહેવાથી કોંગ્રેસ છોડી કેસરીઓ ધારણ કર્યો હોવાનું ચિરાગ પટેલ કહી રહ્યા છે. ત્યારે આવો હવે સાંભળીએ બાલકૃષ્ણ પટેલને
કે જેઓ પોતાના ભાજપ પ્રવેશ પર શું કહી રહ્યા છે. જો કે બાલકૃષ્ણ પટેલની ઘર વાપસી કહેવાય, કારણ કે અગાઉ બાલકૃષ્ણ પટેલ ભાજપ સાથે જ જોડાયેલા હતા. મિત્રો 1980થી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો. જિલ્લાનો મંત્રી તરીકે પણ કામગીરી કરેલી હતી. જિલ્લાના પ્રમુખ તરીકે પણ મેં કામગીરી ખૂબ સારી રીતે કરેલી હતી જ. 12-17ની અંદર ધારાસભ્ય તરીકે પણ ડભોઈ વિસ્તારને ખૂબ વિકસિત કર્યો છે અને અનિવાર્ય સંજોગોને લીધે પાર્ટી છોડવી પડી એ અમારી ખૂબ મજબૂરી હતી. પણ આજે પણ હું આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય શ્રી આપણા ગુજરાતના અમિત શાહ સાહેબના નેતૃત્વની અંદર ને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર જ્યારે ફરીથી મને કામગીરીને કરવાની જે તક મળી છે એ મેં આવકારી છે. આ તો થઈ રાજનેતાઓની વાત, પરંતુ એક સરકારી અધિકારી પણ વીઆરએસ લઈ ચાલુ નોકરી છોડી રાજનીતિને કારકિર્દી તરીકે અપનાવે ત્યારે કોંગ્રેસને વિચારવું તો પડે જ કે બિન રાજકીય વ્યક્તિ પણ કેટલી હદે ભાજપ પ્રેમી બની રહ્યા છે. રમેશ ચૌહાણ નામના કસ્ટમ અધિકારી પણ ભાજપમાં જોડાયા છે. રમેશ ચૌહાણ કવિતાઓ લખીને જાણીતા બન્યા હતા અને કસ્ટમ વિભાગમાં બઢતી મેળવી IRS અધિકારી બન્યા હતા. હવે આ અધિકારીને ભાજપ સાથે જોડાઈને લોકોની સેવા કરવાના અભરખા જાગ્યા છે. સાંભળીએ શું કહે છે પૂર્વ કસ્ટમ અધિકારી. મોદી સાહેબના વિઝન પ્રમાણે એમણે 2017માં GST ઇમ્પ્લિમેન્ટ કર્યું અને મેં મારી નજર સામે છેલ્લા 7 વર્ષથી જોયું છે, 6.5 વર્ષ થઈ ગયા છે કે એક્સાઇઝ, કસ્ટમ્સ અને સર્વિસ ટેક્સની જે રેવન્યુ હતી એ રેવન્યુથી ઘણી આગળ ઓલમોસ્ટ ડબલ 3 ગણી GSTની રેવન્યુ વધી ગઈ છે. આ જોયા પછી લાગ્યું કે ના, મોદી સાહેબનું જે વિઝન હોય છે એ વિઝન સટીક અને પરફેક્ટ હોય છે. હવે એક બાદ એક કોંગ્રેસી નેતાઓનું ભગવાકરણ સ્વાભાવિક કોંગ્રેસ માટે પીડાદાયક જ હોય. હાલત તો એવી છે કે હાલ ભાજપમાં અડધાથી વધારે નેતાઓ કોંગ્રેસ ગોત્રના છે. જો કોંગ્રેસીઓનું આવી જ રીતે ભાજપીકરણ થતું રહેશે તો એ દિવસ પણ દૂર નથી કે ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ બની રહેશે. નેતાઓના કોંગ્રેસ છોડવા પર શું કહી રહ્યા છે કોંગ્રેસી નેતા અમિત ચાવડા, આવો સાંભળીએ. કેટલાક લોકો ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એના જ કારણે ક્યાંક ભયથી, ક્યાંક લાલચથી, ક્યાંક દબાણથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ કોઈ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે. આજે બે કોંગ્રેસી નેતાઓ અને પૂર્વ કસ્ટમ અધિકારી જ નહીં પરંતુ 100થી વધારે અન્ય પક્ષોના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને વિધિવત તેઓ ભાજપમાં જોડાયા. ત્યારે પ્રશ્ન ઉદ્ભવવો સહજ છે કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની રણનીતિ શું છે. આવો જાણીએ ભાજપની રણનીતિ. તમામ રાજ્યને ગત પરિણામથી 10% વોટ શેર વધારવા સૂચના. તમામ રાજ્યો સાથે ગુજરાતમાં પણ ભાજપ 10% લીડ વધારશે. ગુજરાતમાં ગત ચૂંટણીની તુલનામાં 18 લાખ વોટ વધારે મેળવવા પડે. 10% વોટ શેર વધારવા ફરી વખત પેજ સમિતિ પર દબાણ. ગુજરાતમાં 15,000 માઇનસ બૂથને પ્લસ કરવાની કવાયત. બૂથમાં આવતો વિસ્તાર નેગેટિવ હશે તો જવાબદાર વ્યક્તિએ કામ કરવું પડશે. ગાંવ ચલો અને બૃહદ સંપર્ક અભિયાનથી દરેક ગામમાં પહોંચશે ભાજપ. દરેક નેતાઓ જે તે ગામ કે B અને C કેટેગરીના વોર્ડમાં જશે. પ્રથમ મુલાકાત બાદ જે તે વિસ્તારની સમસ્યા જાણી નિરાકરણ લાવશે. બીજી વખત એ જગ્યા પર મુલાકાત લઈ લોકોનો મૂળ જાણશે. ભાજપ દ્વારા સતત ભરતી મેળો ચલાવવામાં આવશે. અન્ય પક્ષમાં રહેલા નારાજ નેતાઓને ભાજપમાં જોડી દેવાશે. આપણે 2019 સાથે જો કમ્પેર કરીએ તો લગભગ 1.5 લાખથી 3 લાખની લીડથી ભાજપ બધી જગ્યાએ જીત્યું છે. કદાચ 2014ની સરખામણીએ લીડ ઘણી સારી છે. એમાં પણ આ વખતે લીડ સારી એવી ઉમેરા એવી તો પરિસ્થિતિ છે. મને એવું લાગે છે આમ તો ભાજપે કંઈ જ નહીં, પણ જે કંઈ યોજનાઓની વાતો કરે છે, જે કંઈ રાશન ગરીબોને જે ફ્રી રાશન આપવાની વાત છે એના હિસાબે અને આ ઘણું બધું ખેડૂત સન્માન નિધિ આ બધું એટલું બધું કવર કરી લીધું છે કે ઓલરેડી ભાજપ અત્યારે 2.5થી 3 લાખ પ્લસ તો ચાલી રહ્યું છે. હવે 5 લાખની નજીક પહોંચવા માટે એમણે બીજો એક તકતો ઘડી દીધો છે કે કોંગ્રેસના જે મજબૂત દાવેદારો હતા અથવા જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો ક્યાંક વિધાનસભાની લીડ તોડીને લોકસભાને પરિણામને અસર કરતા હતા એ લોકોને ખેરવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનું રણચીંગું ફૂંકાઈ ગયું છે. બજેટ બાદ ગમે ત્યારે ચૂંટણી તારીખની જાહેરાત થઈ શકે છે.
ભાજપે ચૂંટણીની તૈયારી રૂપે એક કાર્યકરને દોડાવવાનું શરૂ કર્યું છે અને ઓપરેશન લોટસને પણ વેગવંતું બનાવ્યું છે. તેને જોઈને કહી શકાય કે આ ચૂંટણીમાં પણ ભાજપ માટે દિલ્હી દૂર નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.